નિર્માણ પોસ્ટ કાર્યક્રમમાં સ્વાગત છે આપનું અને હું છું મિત્તલ પટેલ. જય શ્રી રામ. મિત્રો, ભગવાન શ્રી રામનો પ્રાગટ્ય દિવસ આવી રહ્યો છે અને અનેક લોકો આપણી સાથે જોડાયા છે. અનેક લોકોએ મેસેજ પણ કર્યા અને ફોન પણ કર્યો કે ભગવાન શ્રી રામના પ્રાગટ્ય દિવસે તમે કંઈક નવું લઈને આવો. અને નિર્માણ પોસ્ટ કાર્યક્રમ લઈને આવ્યું છે દાસાનું દાસ હરિના દાસની મુલાકાત, કે જે ભગવાન શ્રી રામના દાસ છે, ભગવાન શ્રી રામને પૂજે છે એવા કથાકાર જે છે આપણી સાથે આપણે જોડાયા છે. તેમની સાથે મુલાકાત કરીને જાણીએ કે ભગવાન શ્રી રામનો પ્રાગટ્ય દિવસ જે છે તેના વિશે. નિર્માણ પોસ્ટ કાર્યક્રમમાં આજે આપણી સાથે જોડાયેલા છે શાસ્ત્રીજી, અને ઘણા વર્ષોથી તેઓ રામકથા વાંચી રહ્યા છે, ધર્મના પ્રચારક છે, અનેક સેવાકીય પ્રવૃત્તિ પણ તેઓ કરી રહ્યા છે અને સમાજને સત્યના માર્ગે, ધર્મના માર્ગે પણ જોડી રહ્યા છે. આપનો ખૂબ ખૂબ અભિવાદન છે. લાગણીસભર વાતો સાથે આજે આપણે જોડાઈશું, રામનવમીની વાતો કરીશું. નિર્માણ પોસ્ટ કાર્યક્રમમાં સ્વાગત છે આપનું. પ્રણામ, તમારા જ્ઞાનને વંદન. અમારા દર્શક મિત્રોને જણાવો કે આપનું નામ શું છે? મારું નામ છે શ્રી સમીરભાઈ શાસ્ત્રી અને હું શ્રી રામકથા, શ્રીમદ ભાગવત કથા વાચક તેમજ સુંદરકાંડ આરાધક હનુમાનજીની ઉપાસના પણ મારે છે. દાદાની ઉપાસના પણ હું કરું છું. કેટલા વર્ષોથી ધર્મ સાથે જોડાઈને ભગવાન સાથે ભક્તિ કરો છો અને સમાજને એક ધર્મના માર્ગે જોડો છો? હું આશરે 13-14 વર્ષની મારી ઉંમર હશે ત્યારથી હું શ્રી રામકથા કરું છું. આશરે મેં 25 વર્ષ શ્રી રામકથા કરીને લાસ્ટ છેલ્લા 4-5 વર્ષથી શ્રીમદ ભાગવત, ડોંગરીજી મહારાજનું શ્રીમદ ભાગવત મારા મુખે છે. આજે આપણે વાત કરવાની છે ભગવાન શ્રી રામની. સૌ પ્રથમ એક સવાલ કે રામકથા શું છે? શ્રી રામકથા એટલે ભગવાન શ્રી રામ, મર્યાદા પુરુષોત્તમ, પૂર્ણ પુરુષોત્તમ ભગવાન શ્રી રામજીનું દિવ્ય જીવન ચરિત્ર એ શ્રી રામકથા છે, જેમાં રામચરિત માનસની અંદર ભગવાનના 7 કાંડ લખાયા છે, જેને પાઠ કહેવાય. જેમ કે ગીતાજીમાં 18 અધ્યાય છે, શ્રીમદ ભાગવતમાં 12 સ્કંદ છે, એમ રામકથામાં 7 કાંડ છે અને 7 કાંડથી નિર્માણ બનેલી જે કથા છે એનું નામ છે શ્રી રામકથા, જેમાં સંપૂર્ણ શ્રી રામજીના જીવનનો પ્રસંગો અને શ્રી રામજીનું જીવન એમાં આલેખાયેલું છે. રામનવમીનો પર્વ સમગ્ર દુનિયામાં ઉજવવામાં આવે છે કે રામ ભગવાનના જીવન ચરિત્રનું વાંચન કરવામાં આવે છે, રામચરિત્ર માનસનું પઠન કરવામાં આવે છે, અનેક શ્લોકો જે છે કે તેનું ગાન પણ ગાવામાં આવે છે. તો અમને એ જણાવો કે રામનવમીનું મહત્ત્વ શું રહેલું છે? ત્રેતાયુગની અંદર ભગવાન શ્રી રામજીનો અવતાર ત્રેતાયુગની અંદર થયો હતો. ત્રેતા પછી દ્વાપર યુગ આવ્યો, અત્યારે કળિયુગ ચાલે છે. આમ વર્ષો જોવા જઈએ તો 21 લાખ વર્ષ એવું માનવામાં આવે છે કે ભગવાનને થયા. અને ઘણા સંતોને, ઘણા ઋષિઓએ તો એમ પણ કીધું છે કે રામજીનો અવતાર આ ધરતી પર એકવાર ને અનેકો વાર ભગવાનનો અવતાર થયો છે. રામાયણની ચોપાઈ છે કે જબ જબ હોઈ ધર્મ કી હાનિ, બાઢઈ અસુર અધમ અભિમાની. જ્યારે જેમ ભગવાને ભગવદ્ ગીતામાં કીધું, યદા યદા ધર્મસ્ય ગ્લાનિ ભવતિ ભારત અભ્યુત્થાનમ અધર્મસ્ય તદાત્માનમ સુજામ્યહમ. જ્યારે અધર્મ અને અનીતિ વધે છે ત્યારે હું અવતાર લઉં છું, એવું શ્રીમદ ભાગવતની અંદર વર્ણન છે કે ગીતાજીમાં ભગવાન કૃષ્ણ આ વાત બોલ્યા છે. એ જ પ્રમાણે રામચરિત માનસ કથાની અંદર એવું તુલસીદાસજી મહારાજે વર્ણન કર્યું છે કે જબ જબ હોય ધર્મ કી હાનિ, બાઢઈ અસુર અધમ અભિમાની. જ્યારે અસુરો, અધમ અને અભિમાનીઓ વધે છે ત્યારે આ ધરતી પર ભગવાન રામજીએ અવતાર લીધો છે, જે મર્યાદા પુરુષોત્તમનો અવતાર અને એક મનુષ્યનો પૂર્ણ અવતાર, એક મનુષ્ય અને માનવ જીવન કેવું હોવું જોઈએ એ અવતાર બતાવવાનો અવતાર હોય તો શ્રી રામ અવતાર. શ્રી રામ અવતારની આપણે વાત કરી રહ્યા છીએ તો ભગવાનનું જ્યારે અવતરણ થયું તો ઘણા કહેવામાં આવ્યું છે કે ભગવાન વિષ્ણુના અવતાર પણ છે, ભગવાન કૃષ્ણના અવતાર પણ છે, એટલે બધું મિક્સ ચાલી રહ્યું છે. અને વર્તમાન સમયની જે પેઢી છે એ તો ઘણા સવાલો સાથે ભગવાનને નતમસ્તક થાય છે. હું એક વાત કહીશ કે ભગવાન રામજી એ ભગવાન વિષ્ણુનો 8મો અવતાર છે અને ભગવાન રામજીનો અવતાર ચૈત્ર મહિનાની નોમના દિવસે થયો હતો. આ બહુ મુખ્ય વાત છે કે નોમના દિવસે ભગવાનના અવતાર વખતની એક ચોપાઈ છે કે ભગવાન અવતાર લેવાના હતા તો એની વાત તુલસીદાસજી મહારાજ, જેણે રામકથા લખી, શ્રી રામચરિત માનસ કથા. અચ્છા, તુલસીદાસજી મહારાજનો પણ થોડો પરિચય આપો કે તુલસીદાસજી મહારાજ, મીરાબાઈ, બધા સમકાલીન બધા કવિઓ થઈ ગયા. તુલસીદાસજી મહારાજ શ્રી રામચરિત માનસ કથા એમણે લખી, જે કાવ્યના રૂપમાં છે, જેને આજે મોરારી બાપુથી લઈને કેટલા સંતો જેને કથાના રૂપમાં, ને હું પોતે પણ એને કથાના રૂપમાં લઉં છું અને લોકોને સંભળાવું છું. બાકી શ્રી રામચરિત માનસ એક મહાકાવ્ય છે. એ તુલસીદાસજી મહારાજ એ મહાન કવિ થઈ ગયા. તો તુલસીદાસજી મહારાજે લખ્યું છે કે ભગવાન જ્યારે અવતાર લેશે ત્યારે શું હશે, કયો સમય હશે. તો પહેલાં તો એમ લખ્યું
કે નવમી તિથિ મધુમાસ પુનીતા. નવમની તિથિ હશે ને મધુમાસ. મધુમાસ એટલે ચૈત્ર મહિનો અને પુનિત એટલે પવિત્ર. હવે ચૈત્ર મહિનાને પવિત્ર કેમ કીધો? તો રામ અવતાર લીધો એટલે તો ના. રામજીએ તો નવમના દિવસ અવતાર લીધો, પણ ચૈત્ર મહિનો પહેલેથી પવિત્ર છે કે મા ભગવતીના નવ નોરતા અને માતાજીની ઉત્પત્તિ, ખરી ઉત્પત્તિ, માતાજીનું પ્રાગટ્ય જે નવદુર્ગા પ્રગટ થઈ એ આ ચૈત્ર મહિનામાં જ માતાજી પ્રગટ થયા છે. માટે એને પવિત્ર એવા ચૈત્ર મહિનામાં ભગવાન રામ પ્રગટ થશે એવું તુલસીદાસજી મહારાજે લખ્યું. પછી આગળ લખ્યું કે ક્યારે ભગવાન આવ્યા? અંધારિયામાં કે અજવાળિયામાં? શુક્લ પક્ષ કે કૃષ્ણ પક્ષ? તો કે શુક્લ પક્ષ. કે શુક્લ પક્ષ અભિજીત હરિપ્રીતા. શુક્લ પક્ષ. અને ભગવાન જ્યારે રામ પ્રગટ થયા ત્યારે એ સમયે બહુ જ સુંદર મજાનું નક્ષત્ર હતું અને નક્ષત્ર હતું અભિજીત નક્ષત્ર. આ અભિજીત નક્ષત્ર એ રોજ બપોરે 12:40 આ મુહૂર્ત આવતું જ હોય છે અને અભિજીત નક્ષત્રની અંદર ભગવાન રામજીનું પ્રાગટ્ય થયું હતું. અભિજીત નક્ષત્ર તમે વાત કરી તો આ તો એક અલૌકિક વાત કહેવાય. તો એ નક્ષત્ર શું હોય છે? અભિજીત નક્ષત્ર એ એક એવું મુહૂર્ત કે એવું નક્ષત્ર કહેવામાં આવે છે. 27 નક્ષત્ર પછી 28મું નક્ષત્ર આ છે. અને અભિજીત એટલે કે જેને તમે જીતી શકો, જેને ક્યારે તમે, જેમાં તમારી ક્યારે હાર ન થાય અને હંમેશા તમારી જીત થાય, ઓલવેઝ વિન, એવું એક નક્ષત્ર. અને એની અંદર ભગવાન રામજીનું પ્રાગટ્ય થયું હતું. એ વર્ણન તુલસીદાસજીએ રામાયણમાં લખ્યું છે. ભગવાન રામ જે છે તેમનું અવતરણ થયું ત્યારબાદ તેમનું સમગ્ર જીવન આપણે જાણીએ જ છીએ. તો વર્તમાન સમયમાં કયા ગુણો આપણે લઈ શકાય ભગવાન શ્રી રામના? રામજીના જીવનમાં 3 વસ્તુ એક હતી, જે એક જ હતી. એક પત્ની, એક વચન, એક પત્ની, એક વચન. આવી 3 વાતો એમના જીવનમાં હંમેશા રહી છે. તો ભગવાનના જીવનમાંથી એક પત્ની, પહેલાં તો બહુ પત્ની અત્યારે જે ચાલી રહ્યો છે, તો આપણે સનાતન ધર્મમાં એ બતાવ્યું છે કે પત્ની, ભાર્યા, પત્ની એક જ હોય. એક વચન, હંમેશા એક જ વચન. અને ત્રીજું એક બાણ. ભગવાન રામજીના ભાથામાં એક બાણ હતું. એ બાણ એવું હતું કે સામે શસ્ત્રને ભેદીને પાછું આવી જતું હતું. જેમાં ભાથું હોય પાછળ, જેમાં તીર રાખીએ તો એની અંદર અનેકો બાણ હોય, પણ પ્રભુ રામના ભાથામાં હંમેશા એક જ બાણ રહેતું હતું, જે બાણ સામે દુશ્મનને ભેદી અને એનો વધ કરીને પાછું ભગવાનના ભાથામાં આવી જતું હતું. આવો ઉલ્લેખ તુલસીદાસે એક પત્ની, એક વચન અને એક બાણ, એ આ 3 વસ્તુ. અને જીવનમાં રામજીનું જીવન આપણને એ જ ઇન્સ્પાયર કરે છે કે જીવનમાં એક વચન હોવું જોઈએ. બીજું ટાર્ગેટ હંમેશા એક જ હોવો જોઈએ અને ટાર્ગેટને અચીવ કરી અને પાછા તમે તમારા રસ્તા પર ચાલવા જોઈએ. ફરીથી વાત કરીએ રામચરિત્ર માનસની. તો રામચરિત્ર માનસ જે છે એ વર્તમાન સમયમાં તમે કથા કરીને સંભળાવી રહ્યા છો, અનેક લોકો સુધી આ વાત પહોંચી રહી છે. તો સમગ્ર રામચરિત્ર માનસ જે છે તેનો સાર શું સમજવામાં આવે, શું કહેવામાં આવે? રામચરિત માનસ એક આદર્શ મનુષ્ય જીવનને બતાવે છે. એક આદર્શ પુરુષ, એક આદર્શ સ્ત્રી, એક આદર્શ પુત્ર, એક આદર્શ પતિ, આ દરેક વાતને, અને એક આદર્શ બાંધુ એટલે કે ભાઈ, એ આ વાતને રામચરિત માનસ બતાવે છે કે એક આદર્શ પુત્ર તો એક રામ, આદર્શ ભાઈ તો એ પણ રામ, આદર્શ પતિ તો એ પણ રામ. એટલે રામચરિત માનસ આદર્શની વાત બતાવે છે કે એક મનુષ્યનું આદર્શવાદી જીવન કેવું હોવું જોઈએ. અને રામચરિત માનસમાં આ વાતનો ઉલ્લેખ બહુ સરસ છે. હું એક નાની વાત તમને બેન બતાવીશ કે શ્રી રામ અને શ્રી કૃષ્ણમાં ફરક જ આ છે. ભગવાન રામજીમાં 14 આની ઐશ્વર્ય માનવામાં આવ્યું છે અને શ્રી કૃષ્ણમાં 16 આની ઐશ્વર્ય. એટલે ક્યાંક રામજીને મર્યાદાઓ નડતી હતી, એટલા માટે ભગવાન મર્યાદામાં રહ્યા. જ્યારે ભગવાન કૃષ્ણનો અવતાર થયો એમાં 16 આની ઐશ્વર્ય છે, જે તમે જોઈ શકો છો કે પોતાના મામાને પણ ભગવાને માર્યા છે અને પોતાની માસીને પણ માર્યા છે ભગવાન કૃષ્ણએ. એટલે એમાં એમને કોઈ મર્યાદા નહોતી. 16 આની ઐશ્વર્ય પૂર્ણ કોઈ હોય અને એટલા માટે ભગવાનને પુષ્ટિ અવતાર કૃષ્ણ ભગવાનને કીધો છે. જ્યારે ભગવાન રામજીને મર્યાદા પુરુષોત્તમ, કૃષ્ણ એ પુષ્ટિ પુરુષોત્તમ છે, જ્યારે પ્રભુ રામ એ શ્રી મર્યાદા પુરુષોત્તમનો અવતાર માનવામાં આવે છે. દાસાનો દાસ હરિનો દાસ શ્રી હેમા દીદી સાથે આજે આપણે વાત કરીશું. હેમા દીદી ઘણા વર્ષોથી ભક્તિ કરી રહ્યા છે. આજે ભગવાનનો જન્મદિવસ છે, પ્રાગટ્ય દિવસ છે, તેના વિશે આપણે વાત કરીશું. ભગવાન શ્રી રામ વિશે વાત કરીશું. આપનું ખૂબ ખૂબ હાર્દિક સ્વાગત છે નિર્માણ પઝ કાર્યક્રમમાં હેમા દીદી. હેમા દીદી, આપણે ભગવાન શ્રી રામનો પ્રાગટ્ય દિવસની વાત કરી રહ્યા છીએ.
તો પહેલાં તો એક ઘણા બધા સવાલો થાય ભગવાન શ્રી રામ સાથે જોડાયેલા. વર્તમાન સમયની જે પેઢી છે તો તેમને સ્કૂલમાં રામચરિત્ર દર્શાવવામાં આવતું હતું. પહેલાં તો ટીવી પર પણ આવતું હતું, અત્યારે કાર્ટૂન સ્વરૂપે પણ દર્શાવવામાં આવે છે. તો બાળકોમાં એ અવેરનેસ આવે ભગવાન રામ કોણ હતા. પરંતુ વર્તમાન સમયની જો થોડા ઘણા સવાલો સાથે વાત કરીએ તો ભગવાનને વનવાસ કેમ વેઠવો પડ્યો હતો? હા, આપનો પ્રશ્ન ખરેખર બાળકોની જિજ્ઞાસા વૃત્તિ અને વિદ્વતજનોની જ્ઞાન પીપાસુ વૃત્તિ, ઉત્કંઠા અને સંતોષ આપે એવો છે. તો હું મારા વિચારોની ગતિ અને મારી મતિ જ્યાં સુધી પહોંચે ત્યાં સુધી રાઘવેન્દ્ર સરકાર વિશે મારા હૃદયમાં જે મનોમંથન ચાલી રહ્યું છે એ હું આપને જણાવીશ. ધ્યાયેદા જાનુબાહું ધૃતશરધનુષં બદ્ધપદ્માસનસ્તં પીतं વાસો વસાनं નવકમલદલ સ્પર્ધિનેત્રં પ્રસન્नं વામાંકારૂઢ સીતા મુખકમલમિલ લોચनं નીરદાભં નાનાલંકારદીપ્तं દધતમરુજટા મંડनं રામચંદ્રં મંડनं રામચંદ્રમ. શ્રી રાઘવેન્દ્ર સરકાર કી જય. રામનો અર્થ જ એક તો છે વિશ્રામ. જે રામનું નામ લે છે એને અંતરમાં આરામ મળે છે, અંતરના આરામથી તનને પણ વિશ્રામ મળે છે અને મનને પરમ શાતા પર્યાપ્ત થાય છે. એવું વહાલા રાઘવેન્દ્ર સરકારનું હુલામણું નામ રામ. પણ મને રામ કહેતા કહેતા એક અદશ્ચોર્ધમ પ્રસુતા તસ્ય શાખા ગુણ પ્રવૃદ્ધા વિષય પ્રવાહલા. રામ નામની સાથે એક શાખા મને કંઈક કહેવા માટે પ્રેરે છે કે શ્રીમદ્ ભગવદ્ ગીતાના 15મા અધ્યાય પુરુષોત્તમ યોગમાં કહ્યું છે ઉર્ધ્વમૂલમ અધઃ શાખ મસ્વસ્થમ પ્રાહુરવ્યમ. જેના મૂળ ઊંચા છે અને પથરાયેલું છે ધરા પર વિશાળ, એવું આ રામનું મૂળ ઉર્ધ્વ ગતિમાં છે અને આપણે બધા નીચે છીએ. તો રા એટલે રાધા અને મ એટલે મોહન. રાધા મોહનનું સંમિશ્રણ એટલે જ રામ છે. પરંતુ એમણે રાજાના કુંવર હોવાથી અને દશરથના પુત્ર હોવાથી, યજ્ઞપુત્ર હોવાથી મર્યાદા પુરુષોત્તમ બન્યા છે. અને હરિઓમ સહસ્ત્ર શીર્ષા પુરુષ સહસ્ત્રાક્ષ સહસ્ત્રપાસ્ત. જે નારાયણની 1000 આંખો, 1000 માથા અને 1000 હાથ છે એ બધા જ હસ્તકમળ, નયન કમળ, શીશ કમળ, હૃદય કમળની સંવેદના, આ બધાને રામ શબ્દમાં એમણે સંલગ્ન કરી દીધી છે, સમાહિત કરી દીધી છે. અને એવું જીવન રામ જીવ્યા છે. એક આદર્શ પુત્ર, એક આદર્શ પતિ, એક સંનિષ્ઠ ગુરુના શિષ્ય અને એક પ્રજાપાલક રાજા. સાથે સાથે એમણે રાવણ સાથે પણ ધર્મના કારણે શત્રુતા રાખી છે કે ધર્મનો વિજય થવો જોઈએ, ધર્મ માટે જે લડ્યા છે. અને એમના આચરણની હજી પણ જે સુવર્ણ લકીર છે ને ક્યાંય ઝાંખી નથી થઈ કે તમે પરનારીની સુરક્ષા કરો.
આ એમનું મોટું સૂત્ર રામનું છે. દરેક વસ્તુ મર્યાદામાં રહીને કરી છે એવા શ્રી રામ છે. અરણ્યવાસ દરમિયાન બધા એવું કહે છે, રામ તમે સીતાજીની તોલે ના આવો, પતિ થઈને પત્નીને પરખતા ના આવડી. પણ આ જ્યારે ગવાય છે ને ત્યારે મારું હૃદય દ્રવિત થઈ જાય છે. કેમ? પણ સીતાની વેદના તો દુનિયાએ જાણી, પણ રાઘવની વેદના અજાણી. અધરને મલકતા સદાય રાખી, હૃદય કમાડ બંધ રાખી. ધોમીના શબ્દ બાણે છોડી પ્રિયા વૈદેહી, રાઘવના બોલે અવળી વાણી. મૌનના સરોવરમાં કરમાવા ના દે, રાઘવ તો સીતાનો શ્રીમાળી. શશીની ગોઠડીથી નયનોએ નિરખી, શશીને પોતાના નામની પાછળ એમણે રાખ્યું છે રામચંદ્ર. શશીની સાથે એણે ગોઠડી કરી છે કે તું રીસાઈશ નહીં, કૃષ્ણ જન્મ હું તને મારી સાથે રાખીશ, પણ અત્યારે મારા નામની સાથે રાખું છું. મિત્રતામાં પણ એ આદર્શ. શશીની ગોઠડીએ નયનોએથી નિરખી, ધગધગતી હાટડી રાઘવની. જળજળિયાની ઝાંખપથી રહી વરસી, વાદળમાં વિરહની હેલી. સીતાની ગાથા ગાતા મૂક ક્યાંક રાઘવની, વેદના સૌ રહ્યા છો અવગણી. કૂવાથી નીકળી દેડકાએ નિરખી, કેવી છે આભની અગાશી. મરજીવા બની મોતી ખોળજે, મળી જાશે જરૂર સારંગ પાણી. આંસુના તોરણ તો જાશે રે તૂટી, રાઘવની તો હેમા બંધાણી. હેમા બંધાણી. જય શ્રી રામ. સ્પિરિચ્યુઅલ સ્પીકર આપણી સાથે જોડાયા છે પ્રાચી દીદી. તો પ્રાચી દીદીની પણ મુલાકાત કરીએ અને જાણીએ કે ભગવાન રામ વિશે તેઓ આપણને શું કહેવા માગે છે. પ્રાચી દીદી, આપનું ખૂબ ખૂબ હાર્દિક સ્વાગત છે નિર્માણ પલ્સ કાર્યક્રમની અંદર. પહેલાં તો એ જણાવો કે ભગવાન રામ તમારી દૃષ્ટિએ કોણ? મારી દૃષ્ટિએ હું ચોક્કસ વિચારીશ કે ભગવાન શ્રી રામ એટલે મર્યાદા પુરુષોત્તમ કહેવાય. ત્રેતાયુગમાં જન્મેલ ભગવાન શ્રી રામ એ જીવનમાં આપણને ઘણું બધું શીખવીને જાય છે. સૌથી પહેલાં તો ભગવાન રામના એવા સમયમાં એમનો અવતાર થયો હતો કે જ્યારે વચનનું, નિયમનું, ધર્મનું ખૂબ પાલન કરવામાં આવતું હતું, અને એટલે તેમને આદર્શ જીવન એ હંમેશા જીવવામાં માનતા હતા. આજની પેઢી સખત ઝડપી યુગમાં જીવી રહી છે, તો જો આજની પેઢી માટે વિચારીએ ને તો આમ તો ભગવાન શ્રી રામના બધા જ ગુણો આપણા જીવનમાં અપનાવીએ તો આપણે પણ કદાચ શ્રેષ્ઠ પુરુષ, શ્રેષ્ઠ વ્યક્તિમાં ગણાઈએ. પણ કદાચ જો અઘરું હોય તો થોડુંક તો એમના જીવનમાં અપનાવવું જ જોઈએ. તો શરૂઆત છે કે ધર્મ, કે તમે જે પણ ધર્મ કરી રહ્યા છો, ધર્મ એટલે તમારો કોઈ પણ ધર્મ છે એ ધર્મ પૂરતું કોઈ વાત જ નથી. ધર્મ એટલે તમે કોઈ પણ કાર્ય કરી રહ્યા છો એ પૂરી શ્રદ્ધા સાથે નિભાવી રહ્યા છો. તમે કોઈને કોઈ વચન આપો ને કે હું આ કામ કરીશ તો એ કરો. એ કરવા માત્રથી સામેવાળાને તમારા ઉપર એક રિસ્પેક્ટ જાય કે જાણે કીધું એટલે કરશે. બીજું, ખૂબ ધીરજથી કામ કરો. ભગવાન શ્રી રામ કોઈ કાર્ય ગુસ્સામાં એમણે કર્યું જ નથી. જ્યારે ગુસ્સો આવે ને ત્યારે શાંત થઈ ગયા છે, અને પછી કોઈ પણ ડિસિઝન લઈએ ને તો એની ચોક્કસ દિશા દેખાય. દિશા વગરનું કામ સાવ નકામું છે. આપણે ઘણા વ્યક્તિઓ દોડે જ છે. આપણે બધાએ કદાચ સ્વામી વિવેકાનંદજીનું આ સાંભળ્યું હશે, ઉઠો, જાગો, ધ્યેય પ્રાપ્તિ તરફ આગળ વધો. પણ ભગવાન શ્રી રામ આપણને સમજાવે છે કે જો દિશા ખબર હશે ને તો એ દોડવું નિરર્થક લાગશે. અને બીજું છે કે હંમેશા તમારું મોઢા પર સ્મિત રાખો. ઘણી વ્યક્તિ એટલો બધો ગુસ્સામાં ફરતી હોય ને એને ખબર જ ના હોય, બગવાયેલો એટલો બધો ફરતો હોય છે. ભગવાન શ્રી રામમાંથી અપનાવવા જેવી એક ખૂબ સરસ વાત કે તમે જો રામાયણ ક્યાંક પણ જોઈ હોય, સાંભળી હોય તો જોજો કે ભગવાનના આખા મુખ મુદ્રા પર હંમેશા સ્મિત હોય છે. સામેવાળો ગમે તેટલો ગુસ્સામાં હોય પણ જો તમે તમારું હાસ્ય, તમારું સ્મિત તમારા મોઢા પર રાખશો ને તો 80% એનો ગુસ્સો, એની વાત કરવાની રીત તમારા મોઢું જોઈને બદલાઈ જ જશે. માટે હંમેશા બને ત્યાં સુધી સ્મિત રાખો, અને વાત લાંબી ના થાય એટલા માટે થોડું ખસી જવું, થોડું હસી લેવું, થોડું ખસી જવું. ભગવાન શ્રી રામ પાસે શીખવાની આ જ
ખાસ એના મુદ્દા છે. આ જ એના ગુણો છે જે જીવનમાં અપનાવવાથી આપણે શ્રેષ્ઠ પુરુષ, શ્રેષ્ઠ માણસમાં ચોક્કસ ગણાઈશું. મર્યાદા પુરુષોત્તમ ભગવાન શ્રી રામે બધું જ મર્યાદામાં કર્યું છે. પોતાના પિતાનું વચન સંભાળવા માટે 14 વર્ષ વનવાસમાં ગયા છે. જ્યારે તેમણે ધનુષ તોડ્યું ત્યારે પત્નીને જ્યારે અપનાવવાના હતા ત્યારે તેમણે ભગવાને રામે લક્ષ્મણજી સાથે આ વાત કરી હતી કે મારે એક જ પત્ની રાખવી છે. મારી માને મેં ઘણી વખત એવું જોઈ છે કે 2 પત્ની હોય, 3 પત્ની હોય, તો આ કુળમાં તો એવું લગ્ન સંભવ છે જ, પણ એક પત્ની તરીકે મેં એને ઘણી વખત ઓછી કંઈ રડતા જોઈ છે, અને એટલા માટે હું એક જ પત્ની અપનાવીશ. અને આ બધા મર્યાદા ભરત માટે તેમણે ગાદી છોડી દીધી. આ બધી જ વાતો એમની પાસે ઘણી બધી શીખવા જેવી છે. જય શ્રી રામ. જય શ્રી રામ. જય શ્રી રામ. શું નામ છે આપનું? હર્ષિદા અલ્કેશ જોગી. હર્ષિતાબેન, તમારી દ્રષ્ટિએ તમારા જીવનમાં ભગવાન શ્રી રામ, તમે કેવી રીતે ભગવાન શ્રી રામને જુઓ છો? રાજા રણછોડની જે પહેલાં તો ભગવાન શ્રી રામ એ આપણા માટે એક પૂરો આદર્શ જ છે. રામ કહો કે કૃષ્ણ કહો, બધું એક જ છે સનાતન ધર્મમાં. અને ભગવાન શ્રી રામ રઘુકુળ રીત સદા ચલ્યાય, પ્રાણ જાય પણ વચન ન જાય. એ રીતે તમે જુઓ તો ભગવાન શ્રી રામે જે આપણે એમના પિતાના વચન નિભાવવા માટે 14 વર્ષ વનવાસ પ્રેમથી સહર્ષ સ્વીકાર્યો, અને તે સહર્ષ સ્વીકારીને એમણે નિભાવ્યો પણ ખરો. અને એમની સાથે એમના પત્ની સીતા માતા અને લક્ષ્મણજી એ પણ એમની સાથે ગયા, અને એમણે એમનું જીવન પસાર તો કર્યું, વનમાં જ પસાર કર્યું. એમને તો એવી આમ મર્યાદા જ હતી કે કોઈ શહેરમાં કે એમાં જવાનું જ નહીં, એમને અરણ્યમાં જ ફરવાનું હતું. એ બધું જ છતાં પણ તેમણે રાવણનો વધ કરવા માટે, રાવણનો ઉદ્ધાર કરવા માટે એમણે આ બધું જ સ્વીકાર્યું. એમણે એ પણ છે. અને અત્યારે સંયુક્ત કુટુંબમાં જુઓ તમે તો સંયુક્ત કુટુંબ વિભક્ત બની ગયા છે. એ આદર્શ જો તમે સ્વીકારો તો ભગવાન શ્રી રામે એ આદર્શ બરોબર જોયો છે કે આજે 4 ભાઈઓને સાથે લઈને એમણે પોતે બધી રીતે રહ્યા છે. એ જુઓ તો એ રામ એક આપણા જીવનનો આદર્શ બનવો જ જોઈએ. દાસનો દાસ, હરિનો દાસ, દાસનો દાસ, શ્રી રામનો દાસ. કથાકારની આપણે મુલાકાત કરી, સ્પિરિચ્યુઅલ સ્પીકરની પણ મુલાકાત કરી, અને ભગવાન શ્રી રામ વિશે આપણે જાણ્યું. આવી જ રીતે નિર્માણ પર્સ કાર્યક્રમ તમને વિવિધ પ્રકારના પ્રાગટ્ય દિવસની ઉજવણી સાથે જોડશે. હવે તમારી દોસ્ત મિત્રને રજા આપો. જય શ્રી રામ.